સર્વને જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આણંદમાં પધાર્યા ત્યારે આણંદના લોકોએ ખૂબ ઉપદ્રવ કર્યો. તે લોકોએ ભગવાન સ્વામિનારાયણ પર, સંતો પર, પાર્ષદો પર છાણા નાખ્યા, ધૂળ નાખી, પથ્થરમારો કર્યો, કચરો નાખ્યો, કાકરીઓ મારી. અને તે વખતે આ આખાઈ સંઘમાં જોબન પગી હતા. અને પાર્ષદોમાં મહાસુરવીર ભગુજી, પૂજાભાઈ, જીણાભાઈ દરબાર, દાદા ખાચર, કાકાભાઈ એ આદિ ઘણા દરબાર ભક્તો, ક્ષત્રિય ભક્તો હતા. એ સર્વ ભક્તોએ તો બંદૂકો અને મિયાનમાંથી તલવારો નીકાળી દીધી. સર્વે પાર્ષદોની આંખો તો લાલ ઘૂમ થઈ ગઈ, રૂવાડા ઊભા થઈ ગયા અને એમ પ્રણ લઈ લીધો કે આ બધાને મારી નાખવા છે. આણંદવાસી ગામના લોકોને તો આજે આણંદમાં જીવતા નહીં રાખીએ. જોબન પગીએ કીધું કે હે મહારાજ, આ ખાલી આણંદના ઉપદ્રવ કરવાવાળા લોકોને મારી જાણ કરો કે આ સંઘની અંદર જોબન પગી પણ આવ્યો છે. મારું નામ સાંભળતાની સાથે જ આ બધા ઊભા પૂંછડીએ ભાગશે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને તેમને આજ્ઞા કરી કે મિયાનમાં તલવાર મૂકી દો. અને પછી શું બન્યો હતો આગળ પ્રસંગ તે આપણે વિસ્તારથી જાણીશું. તો તે પહેલાં આ વિડીયોને લાઇક કરી દેજો અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય. અને આ યુટ્યુબ ચેનલ પર અમે અનોખા સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા વિડીયો મૂક્યા છે અને ભૂતકાળમાં પણ એવા અપ્રચલિત પ્રસંગો મૂક્યા છે જે સાંભળ્યા પણ ન હોય. તો તે પણ આપ સૌ શ્રવણ કરજો. તો આવો આ પ્રસંગને વિસ્તારથી હવે નિહાળીએ. આણંદના ભક્તોએ શ્રીહરિને આણંદ પધારવા વિનંતી કરી. શ્રીહરિએ તેમાં પોતાની રુચિ ન બતાવી. તો પણ ભક્તોએ ખૂબ આગ્રહ કરતા શ્રીહરિએ આણંદ જવાનું વચન આપ્યું અને તે અગાઉથી જઈ તૈયારીઓ કરી રાખવા જણાવ્યું. બપોરે ભોજનનો સમય થયો. ત્યારે આણંદમાં શું બનવાનું છે તે જાણતા અંતર્યામી શ્રીહરિએ સભા ભરી પોતાની સાથે રહેલા દાદા ખાચર, ભગુજી, પૂજાભાઈ, જીણાભાઈ, કાકાભાઈ, જમાદાર મુમજી ચૌહાણ, જોબનપગી આદિ હથિયારધારી મહાસુરવીર પાર્ષદોને સમાનો ખૂબ ઉપદેશ આપ્યો અને કોઈ વગર વાકે અપમાન કરે તો પણ સહન કરી તેનું ભલું ઈચ્છવું, એમ ખૂબ બોધ કર્યો. બીજે દિવસે સવારે સૌ આણંદના રસ્તે ચાલ્યા. ત્યારે રસ્તામાં મુકુંદ બ્રહ્મચારી શ્રીહરિ આગળ પેંડાનો ડબ્બો લઈ આવ્યા અને બોલ્યા કે હે મહારાજ, આ ફરાળ કરો. કોણ જાણે પછી શું થશે અને આણંદમાં બ્રાહ્મણોનું રાંધેલું કોણ જમશે? આ સાંભળી શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને મર્મક કર્યો કે આ બ્રહ્મચારી તો અંતર્યામી લાગે છે. આમ કરતાં સૌ આણંદની ભાગોરે આવી પહોંચ્યા. આગળ આવેલા 4 બ્રાહ્મણોએ રસોઈ તૈયાર કરાવવા માંડી હતી. ગામમાંથી ભક્તો સામૈયું લઈ સામા આવ્યા અને શ્રીહરિનું, વર્ણિનું તથા સંતોનું પૂજન કર્યું. શ્રીહરિ અને સંતો પાર્ષદોએ શિખોડ તરાવવાળા રસ્તેથી ગામમાં પ્રવેશ કર્યો અને ગામ વચ્ચે ચાલ્યા. શ્રીહરિ તે સમયે માણકી ઘોડી પર વિરાજમાન હતા અને સંતો ભક્તો કીર્તન ગાતા હતા. ગામના લોકોના ટોળા આ જોવા આવ્યા. ત્યાં કેટલાકે શ્રી સ્વામિનારાયણની જય બોલાવી. આ વખતે વલ્લભ મંદિરના રામકૃષ્ણ પંડ્યા અને હરિભાઈ પંડ્યાએ સ્વામિનારાયણનો જય જયકાર થતો સાંભળ્યો. તેમનામાં અસુર ભાવ પ્રગટેલો હોવાથી તેમણે વિચાર્યું કે આપણા શિષ્યો સ્વામિનારાયણના આશ્રિત થઈ જશે તો આપણા મંદિરની આવક ઘટી જશે. તેથી તેમણે લોકોને ઉશ્કેર્યા અને બરાબર ચોટા વચ્ચે પસાર થતા શ્રીહરિ, વર્ણિ, સંતો અને પાર્ષદ ભક્તો પર છાણા, ધૂળ, કાકડા નખાવી ગારો બોલાવી. શ્રીહરિ સાથે હથિયારધારી પાર્ષદો હતા જે ભગવાન સ્વામિનારાયણને રાજા મહારાજાઓ સોના રૂપાના ફૂલોથી વધાવતા. તે શ્રીહરિ પર આવી તે છાણા, કચરો, ધૂળ, કાકડાનો વરસાદ થતો જોઈ પાર્ષદોથી રહેવાયું નહીં. શ્રીહરિએ અગાઉથી જ સમાનો ઉપદેશ આપ્યો હોવા છતાં પ્રભુનું અપમાન સહન ન થતાં તે પાર્ષદોએ શસ્ત્રો તૈયાર કરવા માંડ્યા. આ જોઈ શ્રીહરિએ કહ્યું કે હે ભક્તો, શસ્ત્રો મ્યાન કરો. કોઈ પણ શસ્ત્ર ચલાવશે તો તે વચનદ્રોહી થશે. પ્રભુના જ વચનને જીવન ગણતા પાર્ષદોએ હથિયાર મ્યાન કર્યા. તે સમયે જોબનપગીએ કહ્યું કે હે મહારાજ, આ ભક્તો સાથે જોબન પણ આવ્યો છે. મને ખાલી આટલી જ જાણ કરવા દો તો મારું નામ સાંભળતાની સાથે જ આ બધા દુષ્ટો ઊભી પૂંછડીએ ભાગી જશે.
શ્રીહરિએ કહ્યું કે અમે આ બ્રહ્માંડમાં અનંત જીવનો ઉદ્ધાર કરવા આવ્યા છીએ, માટે તમે સૌ સહન કરો. આમાં તમારું અને આ ગામના લોકોનું કલ્યાણ સમાયેલું છે. પોતે હાજર છતાં પ્રતિકાર ન થઈ શક્યો તેનું ક્ષત્રિયોને બહુ દુઃખ લાગ્યું, પણ શ્રીહરિનું વચન કેમ લોપાય તે વિચારી ખમી રહ્યા. મહાપ્રભુનું અપમાન ભગુજી જોઈ ન શક્યા. તેમણે ધૂળની પોસ ભરીને સંકલ્પ મૂક્યો કે આ ઉપદ્રવ કરાવનારાને દીકરીએ પણ દીવો ન થાય. આણંદનો ઇતિહાસ કહે છે કે આજે પણ આણંદની પંડ્યાફરીના એ બંને જણના કુટુંબમાં કોઈને દીકરો થતો નથી, અને દીકરી થાય તેને જ્યાં પરણાવે તેને ત્યાં પણ દીકરો થતો નથી. એમ દીકરીએ પણ પુત્રથી વંશ રહેતો નથી. જીવોના કલ્યાણ માટે પધારેલા સમાનિધિ શ્રીહરિએ કાંઈ જ બન્યું નથી તે રીતે આગળ વધી સંતો ભક્તો સાથે ગામની ભાગોરે આનંદગીરી ગોસાઈની વાડીએ આવી સ્વચ્છ થઈ કૂવામાંથી જળપાન કર્યું. ત્યાંથી સૌ બાકરોલ ગામે આવ્યા. ત્યાંના ભક્ત કરસનદાસે કેરીઓ લાવી શ્રીહરિ પાસે મૂકી શ્રીહરિએ તે સૌને વેચી દીધી અને વડતાલના રસ્તે પ્રયાણ કર્યું. વડતાલ આવી શ્રીહરિએ જ્ઞાનબાગમાં આંબલા પાસે સભા કરી. સૌએ સમા રાખી તેથી શાંતિ રહી. તે અંગે શ્રીહરિએ વાતો કરી અને તેનું ફળ જણાવતા કહ્યું કે આણંદના લોકો હવે પસ્તાશે અને થોડા જ સમયમાં તે બધા સારા સત્સંગી થશે. આ પ્રસંગ પછી આણંદમાં દૈવી પ્રકોપ થયો હોય તેમ લોકો અનેક પ્રકારે પીડાવા લાગ્યા. ખાવા પીવાનું સુખ પણ ન રહ્યું. ત્યારે આણંદવાસીઓએ ભેગા મળી વિચાર કર્યો કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, આપણે તેમનો અપરાધ કર્યો, તેથી આપણને જાત જાતના દુઃખ આવે છે, માટે આપણે તેમની પાસે જઈ અપરાધ ક્ષમા કરાવીએ. આમ વિચારી ત્યાંના બ્રાહ્મણ અને પાટીદાર આગેવાનો જેભાઈ સેલત, રઘુનાથ પંડ્યા, મલકાચન ભટ્ટ, વસંતદાસ પટેલ, અજુભાઈ અને બાવાજી પટેલ આદિ ભેગા થઈ વડતાલ શ્રીહરિ પાસે આવ્યા અને શ્રીહરિને પ્રણામ કરી વિનંતીપૂર્વક બોલ્યા કે હે મહારાજ, અમે બહુ મોટી ભૂલ કરી. અમારાથી આવું થઈ ગયું, પણ હવે અમે બહુ હેરાન થઈએ છીએ. અમે ફરી કોઈ દિવસ આવું કરીશું નહીં. અમારા અપરાધ માફ કરી આશીર્વાદ આપો તો અમને સુખ શાંતિ થાય. ત્યારે સમાનિધિ સંતપ્રિય શ્રીહરિએ કહ્યું કે તમે મોટા સંતોનો અપરાધ કર્યો છે, તેમના આશીષ માંગો તો સુખી થશો. ત્યારે તે લોકો સંતોને પગે લાગી ક્ષમા માંગવા લાગ્યા. તે સમયે અતિ દયાળુ નિર્માની સંતો બોલ્યા કે તમે સૌ ભગવાનનું ભજન કરજો તો સુખી થશો. એમ કહી આશીર્વાદ આપ્યા કે તમારા પુત્રો અને પૌત્રો સારા સત્સંગી થશે. સમય જતાં સંતોના આશીર્વાદથી આણંદમાં ખૂબ સત્સંગ થયો અને શ્રીહરિએ પોતાને સ્થાને સ્થાપેલા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની આણંદમાં પધરામણીઓ કરાવી અને સંતોને મહિના મહિના સુધી રાખી સેવા કરી. આજે પણ આણંદના ભક્તો વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવને પોતાની કમાણીનો 10-20 ભાગ ધર્માદા રૂપે આપે છે. આણંદમાં તો ઘણા સજ્જન લોકો વસતા હતા, છતાં પણ આમ કેમ બન્યું? તેનું કારણ મોટા સંતો આ પ્રમાણે જણાવે છે. અગાઉ વડતાલમાં ફૂલડોલનો સમયો હતો. ત્યારે શ્રીહરિએ બ્રાહ્મણ બાળકોને જનોઈ આપી, બ્રાહ્મણોની ચોરાસી કરાવેલી. તે સમયે આણંદથી આવેલા જેભાઈ નામના વિપ્રે રસોઈ બનાવવામાં ખૂબ સેવા કરેલી. તેમની સેવાથી રાજી થઈ શ્રીહરિએ તેમને ભેટીને હાર પહેરાવેલો. પરંતુ તે સમયે શ્રીહરિએ કહ્યું હતું કે હે વિપ્ર, તમે આણંદ ઘરે જાઓ ત્યારે આ હાર પહેરીને ન જશો, કેમ કે બીજા મતપંથીઓ તમારી મસ્કરી કરશે. શ્રીહરિએ આમ આજ્ઞા કરી, પરંતુ જે ભાઈએ કહ્યું કે હું કોઈથી ડરતો નથી. ઉત્સવ પૂરો થયો હોવાથી સૌ પોતપોતાને ઘેર ગયા. ત્યારે જેભાઈ શ્રીહરિની પ્રસાદીનો હાર પહેરી આણંદ ગામ વચ્ચેથી પસાર થયા. આણંદની બજારમાં હાર પહેરી જતા જેભાઈને જોઈ કેટલાક મસ્કરા લોકો જેભાઈની મસ્કરી કરવા લાગ્યા અને તેમાંથી કોઈકે જેભાઈની ડોકમાંથી હાર તોડી નાખ્યો. શ્રીહરિની પ્રસાદીનો હાર તોડવાથી ભગવાનનું અપમાન થયું. શ્રીહરિ વન વિચરણ કરતા હતા ત્યારે શ્રીહરિનો દ્રોહ કરનારા 1001 બાવાઓનો સિરપુરના રાજાએ નાશ કર્યો હતો. આથી આસુરી ભાવને પામેલા આ અસુરો
આ સમયે લાગ જોઈ આણંદમાં શ્રીહરિના પ્રસાદીના હાળનું અપમાન કરનારામાં અને ભક્તની મસ્કરી કરાવનારામાં આ અસુરો પ્રવેશી ગયા હતા. તેથી આ લોકોની બુદ્ધિનો વિપર્ય થયો હતો. વળી જે ભાઈને શ્રીહરિએ હાર પહેરી ગામમાં ન જવાની કરેલી આજ્ઞા તે ન પાળવાથી સઘળો બનાવ બની ગયો. જો કે સર્વજી વહિતાવહ શ્રીહરિએ અંતે સૌનું શ્રેય કર્યું. દુર્વાસા ઋષિએ ઇન્દ્રને આપેલા હાળનું અપમાન થવાથી જેમ ત્રિલોકના જીવોને અપાર કષ્ટ થયું હતું, તેવી જ રીતે શ્રીહરિના પ્રસાદીના હાળનું અપમાન થવાથી અને શ્રીહરિના વચનનો લોપ થવાથી આ પ્રમાણે ઉપદ્રવ થયો. માટે ભગવાનની પ્રસાદીનું અપમાન ન થાય તે ખાસ ધ્યાન રાખવું અને શ્રીહરિના નાના મોટા વચનનો પણ લોપ ન થાય તેમ વર્તવું. આપ સૌને એક જાણ કરું કે અમે કથામાં એક સંતના મુખે આ વાત સાંભળી હતી કે જ્યારે આણંદમાં આ બધો ઉપદ્રવ થયો ત્યારે ભગવાન સ્વામિનારાયણ સંતો પાર્ષદો લગભગ વડતાલ કાં તો કોઈ બીજા ગામમાં જ્યારે બિરાજમાન થયા હતા, ત્યારે તે ભક્તો પાર્ષદોએ કીધું કે હે મહારાજ, તમે અમને કેમ રોક્યા? અમે હથિયારધારી હતા, છતાંય અમારી તલવારો લાજી. અમોને ખાલી આજ્ઞા કરી હોત તો આ અસુરોને અમે મોતના ઘાટે ઉતારી દઈએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે પાછળ જો ઓલા પક્ષીઓ બેઠા છે. બધા લોકોએ પક્ષીઓ સામે દ્રષ્ટિ કરી અને મહારાજે જેવું પક્ષીઓ સામું જોયું તે પક્ષીઓને સમાધિ થઈ ગઈ. ત્યારે મહારાજ બોલ્યા કે નાડી પ્રાણ કોના હાથમાં છે? સૌને મર્મ સમજાઈ ગયો. સૌએ જાણ્યું કે મહારાજની જેવી ઈચ્છા. તો આ વાત અમે એક સંતના મુખે કથામાં સાંભળી હતી અને પૂર્વા પર જે પ્રસંગ કીધો તે ગ્રંથના આધારે કીધેલો છે. પણ કયા ગ્રંથમાં આ વાત આવે છે સમાધિ મહારાજે કરાવી હતી પક્ષીઓને, એ અમને ક્યાંય ધ્યાનમાં પડ્યું નથી. પણ જે કથામાં સાંભળ્યું હતું તે તમને અહીંયા સ્પષ્ટ જણાવ્યું છે. તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, દરેક હરિભક્તોને શેર કરજો, જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.